અમદાવાદમાં હવે ઘરના ઘરનું સપનું સાકાર થશે, કારણ કે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત હવે જે આવાસ યોજના માટે છે તે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા છે તે શરૂ થઈ ચૂકી છે। પરંતુ ફોર્મ કઈ રીતના ભરવું, તો તેના માટે સૌથી પહેલાં તમારે ગૂગલની અંદર જઈને કરવાનું છે ahmedabadcity.government.in, એટલે કે એએમસીની જે સરકારી વેબસાઇટ છે તેની પર જવાનું છે। એ વેબસાઇટ ખોલતા તમને આ પ્રકારનું એક હોમ પેજ મળશે, જેની અંદર આ બધી માહિતી લખેલી છે। તેની અંદર સૌથી પહેલાં તમારે જવાનું છે હાઉસિંગ પ્રોજેક્ટ। હાઉસિંગ પ્રોજેક્ટમાં જશો એટલે પહેલું જ છે EWS એપ્લિકેશન ફોર્મ। આની પર ક્લિક કરતાં એક નવી જ ટેબ ખુલશે, જેની અંદર તમારા મકાન માટેનું આ જે ફોર્મ છે તે ખુલી જશે। આ પ્રકારનું એક એપ્લિકેશન ફોર્મ ખુલશે, અરજી ફોર્મ, જેની અંદર હવે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ ફોર્મ કઈ રીતના ભરવાનું છે। તો આ એક કેટેગરી છે EWS2। હવે એની અંદર કયા પ્રકારની માહિતી છે, જે આપણે પહેલાં જે બ્રોશર જોયું તો એ અહીંથી તમે ડાઉનલોડ કરી શકશો, જેની અંદર તમામ વિગતો આપેલી છે ઝીણવટપૂરી। સૌથી પહેલાં ફોર્મ ભરતી વખતે તમારે કેટેગરી સિલેક્ટ કરવાની છે। કેટેગરીની અંદર SC, ST, SCBC, જનરલ, ડિફેન્સ અને દિવ્યાંગ હેન્ડીકેપ, આ ખાસ ધ્યાન રાખવાનું છે। આ સિલેક્ટ કર્યા બાદ તમે તમારી એ જે રીતના અનામત મકાનોની ફાળવણીનો જે રેશિયો છે તે આના આધારે જ કરવામાં આવે છે। ત્યારબાદ આ જે 3 યોજનાઓ છે અલગ અલગ, એની તમામ વિગતો અહીં આપેલી છે, જે ધ્યાનપૂર્વક એક વખત વાંચવી। ત્યારબાદ એક મહત્ત્વની સૂચનાઓ છે કે રિઝર્વ કેટેગરી માટે જે ફોર્મ ભરો છો તેની અંદર ગુજરાત રાજ્યના પ્રમાણપત્રની જે પ્રમાણિત નકલ છે તે અરજી ફોર્મની સાથે ફરજિયાત સામેલ કરવાની રહેશે। જે જાતિ અંગેના, કારણ કે કેટેગરી પ્રમાણે ફોર્મ ભરો છો તો તે અંગેનો પુરાવો પણ તમારી પાસે હોવો જરૂરી છે। દિવ્યાંગો માટે એક સૂચના એ પણ છે કે 40%થી વધુ વિકલાંગતા અંગેનું જે પ્રમાણપત્ર છે તે સિવિલ સર્જનનું હોવું જોઈએ અને તેની પ્રમાણિત નકલ છે તે અરજી સાથે જોડવાની રહેશે। એના કારણે આ જે રિઝર્વેશન છે તેનો રેશિયો જાળવી શકાય। ત્યારબાદ સૌથી મહત્ત્વની બાબત આવે છે અહીંયા ડાઉનલોડ સોગંદનામા। આ સોગંદનામું તમારે અરજીપત્રકની સાથે ઓનલાઈન ભરવાનું છે। અહીંયા ક્લિક કરતાં સોગંદનામું તમને મળશે। તો એ સોગંદનામું કયા પ્રકારનું છે, તો આ પ્રકારનું એક સોગંદનામું છે, એક જ પાનાનું, જે તમારે જાતે જ ભરવાનું છે। તેની અંદર તમારું નામ, ઉંમર, ધંધો, રહેઠાણ એટલે કે એડ્રેસ, એની અંદર બીજી વિગતો છે કે તમારા કોઈ પણ કુટુંબના સભ્યના નામે માલિકીની રહેણાંકનું કોઈ પ્રકારનું મકાન કે જમીન નથી। ત્યારબાદ અહીંયા આવક દર્શાવવાની છે, જે બહુ અગત્યની છે કે વાર્ષિક 3 લાખ આવક ધરાવતા કુટુંબો માટે આ આવાસ યોજના છે તે પ્રાયોરિટીમાં છે। ત્યારબાદ અહીં કેટેગરી દર્શાવવાની છે, જેના માટે તમે જે જાતિ પ્રમાણપત્ર સાથે સાંકળવાના છો। આ ઉમેદવાર આ જે સોગંદનામું છે તે આખું તમે જોશો એક વખત તો 8 જ મુદ્દા એની અંદર આપેલા છે કે એની અંદર આ પ્રકારની જે આવાસ યોજનાઓની અંદર કોઈ પણ પ્રકારની અગાઉથી સહાય નથી મેળવેલી એ બાબતની તમારે ખાતરી કરવાની રહેશે। ત્યારબાદ અહીંયા તમારું નામ અને સહી કરવાની છે, અહીંયા સ્થળ અને તારીખ લખવાની છે। આ સોગંદનામું ભરીને એને સ્કેન કરીને તમારે તમારી પાસે રાખવાનું છે। પછી તમારે આવી જવાનું છે ફરીથી અરજીપત્રક જે છે તેની પર। તો અરજીપત્રકની અંદર તમારે અરજદારનું પૂરું નામ છે, જે આધાર કાર્ડ મુજબ હોવું જરૂરી છે, એ અહીંયા સંપૂર્ણ વિગત ભરવાની રહેશે, જેની અંદર અટક, નામ, પછી પતિ કે પિતાનું નામ, ત્યારબાદ પત્નીનું જે છે એ બીજું નામ અહીંયા ભરવાનું છે। ત્યારબાદ તમારું જે એડ્રેસ છે તે પૂરી રીતે ભરવાનું રહેશે, જેની અંદર શેરી નંબર, વિસ્તાર, શહેર અને પિનકોડ નંબર। જો એ જ એડ્રેસ કાયમી સરનામું છે તો સેમ એજ અબોવ કરીને તમે અહીંયા ટીક કરશો તો બંને એડ્રેસ એક થઈ જશે। એટલે કે આ તમારું સરનામું ભર્યા બાદ તમારી અન્ય વિગતો છે તેની અંદર આ મોબાઈલ નંબર છે, એટલે કે સંપર્ક નંબરોની વાત છે, તો ઈમેલ આઈડી, ફોન નંબર, ઘરનો ટેલિફોન નંબર, ઓફિસ કે સંસ્થાનો નંબર એ ભરવાનો છે। ત્યારબાદ સૌથી મહત્ત્વનું છે તો એ ભાડાને લગતી માહિતી છે કે આ અરજદાર હાલમાં જે મકાનમાં રહે છે તે અંગેની માહિતી। તો એ આના માટે માલિકનું નામ, ભાડાનું મકાન હોય તો એના માલિકનું નામ, કાચું છે કે પાકું, તો એની પર ક્લિક કરવાનું રહેશે। ઉપરાંત જે અન્ય આંકડાકીય માહિતી છે, તો કેટલા રૂમમાં છો, કેટલા વર્ષથી રહો છો, એનો વિસ્તાર કેટલો છે, કેટલા સ્ક્વેર ફૂટ છે, આ ભર્યા બાદ તમારે સીધું આગળ જવાનું છે। ત્યારબાદ તમારા જે રહેઠાણનું સરનામું દર્શાવતા પુરાવાઓ છે તેના માટેની જે પ્રમાણિત નકલો આપવી ફરજિયાત છે। તો એમાં કયા પ્રકારના છે, તો ઓળખપત્ર, તો મતદાનનું બી ચાલે છે, ડ્રાઇવિંગ લાયસન્સ પણ ચાલે છે, આધાર કાર્ડ ફરજિયાત છે, પતિ અને પત્નીના આધાર કાર્ડની નકલ ફરજિયાત છે, ઇન્કમ ટેક્સ એટલે કે પાન કાર્ડ નંબર હોય, રેશન કાર્ડ નંબર હોય કે અન્ય સરકારી ઓળખપત્રો તમારી પાસે છે તો એ પણ તમે પુરાવા રીતે અહીંયા દર્શાવી શકો છો। ત્યારબાદ તમારા અરજદારના જે કુટુંબ છે એના સભ્યોની વિગત છે તે અહીંયા ફિલઅપ કરવાની છે, જેની અંદર જે તે વ્યક્તિનું આધાર કાર્ડ મુજબ નામ, આધાર કાર્ડનો નંબર, ઉંમર અને અરજદાર સાથે તેનો સંબંધ શું છે, પતિ, પિતા, પત્ની, પુત્ર કે જે કંઈ લાગુ પડતો। ત્યારબાદ અહીંયાથી એ આધાર કાર્ડ છે તે અપલોડ કરવાનું રહેશે।
આ વિગતો ભર્યા બાદ તમારે બેંક ખાતાની વિગતો છે તે જરૂરી ભરવાની છે. એટલા માટે કે અહીંયા બેંકનું નામ, ખાતા નંબર, બેંકની જે શાખા છે એ, IFSC કોડ છે, એ ઉપરાંત MICR કોડ છે બેંકનો. જો આની અંદર તમને કોઈ વધારે સમજણ નથી પડતી તો તમે કોઈ પણ બેંક કર્મચારીનું માર્ગદર્શન લઈ શકો છો. ત્યારબાદ સૌથી મહત્ત્વની બાબત એ છે કે કુટુંબની કુલ વાર્ષિક આવક 3 લાખથી વધુ હોવી જોઈએ નહીં. એટલે કે કુટુંબનો ઉલ્લેખ એટલે કે પોતે, પોતાની પતિ તથા અપરિણિત બાળકો, આ તમામનો આની અંદર સમાવેશ થાય છે. ત્યારબાદ જે આવકનો સ્ત્રોત છે એટલે કે તમે શું ધંધો કે નોકરી કે કરો છો, તો બિઝનેસ, સર્વિસ કે લેબર, તો એ વિગત અહીંયા દર્શાવવાની રહેશે. ત્યારબાદ તમારે અરજદાર એટલે વારસદાર તરીકે કોણ છે, તો તમારે જે કોઈ પણ વારસદાર લાગુ પડે છે તો તેનું નામ, સરનામું અને વિગતો અહીંયા દર્શાવવાની રહેશે. ત્યારબાદ સૌથી મહત્ત્વની બાબત એ છે કે તમારે પ્રાયોરિટી કઈ સ્કીમને આપવી છે. જે આ 3 જગ્યાએ જે મકાનો બની રહ્યા છે તો તેની અંદર ફર્સ્ટ ચોઇસ શું છે, તો આની અંદર જે અગાઉ આપણે કહ્યું હતું કે EWSના જે આપણે કોડ આપેલા છે તો એ કોડમાંથી તમે જે પ્રાયોરિટી આપો 81, તો ગોતાની અંદર તમારે પ્રાયોરિટી છે તો 81 કોડ આપશો. પછી બીજા નંબરમાં કઈ સ્કીમમાં, ત્રીજા, એટલે 3 પ્રાયોરિટીમાં આ રીતે ક્રમાનુસાર તમે દર્શાવી શકશો. આ અહીંયા દર્શાવેલી છે નીચે વિગતો કે ત્યાં કેટલા પ્રકારના આવાસ છે અને કયો કોડ લાગુ પડે છે. ત્યારબાદ સૌથી મહત્ત્વની બાબત આવે છે એ છે દસ્તાવેજોને લગતી. તો અહીંયા આવકનું પ્રમાણપત્ર ફરજિયાત છે, જે અહીંથી તમે નંબર લખીને અહીંથી ફાઇલ અપલોડ કરી શકો છો ઓનલાઈન. ઘરે બેઠા ઓનલાઈન કોમ્પ્યુટર પર તમે આ કરી શકો છો. એ ઉપરાંત છે જાતિનું પ્રમાણપત્ર છે, જો કે આ અહીંયા હાલમાં અપલોડ કરવું ફરજિયાત નથી, એ સિવાય પણ કામ ચાલી શકે છે. એ ઉપરાંત અન્ય જે દસ્તાવેજ છે તેની અંદર ઓળખનો પુરાવો ફરજિયાત છે. તો એના માટે તમે જે આધાર કાર્ડ ને અન્ય જે પુરાવો જે માંગેલા છે તે પૈકીના પુરાવો અહીંયા અપલોડ કરી શકો છો. ત્યારબાદ આધાર કાર્ડની નકલ તો ફરજિયાત છે ને છે જ, તો એ તમારે ભૂલ્યા વગર અહીંથી અપલોડ કરવાની છે. અન્ય જે દસ્તાવેજમાં રહેણાંક પુરાવો માંગ્યો છે એ પણ ફરજિયાત છે, તો એ પણ તમારે અહીંથી અપલોડ કરવાનો છે. એ સિવાયની મહત્ત્વની બાબત છે તો ખાલી રદ થયેલો ચેક એની નકલ એટલે કે કેન્સલ ચેક. તમારા જે બેંક ખાતાની અગાઉ વિગતો આપી એ પૈકીમાં તમારે કેન્સલ ચેક અહીંથી અપલોડ કરવાનો રહેશે. ત્યારબાદ છે BPLની નકલ છે, અન્ય જે સોગંદનામાની નકલ જે આપણે અગાઉ ડાઉનલોડ કર્યું હતું અને જોયું હતું તો એ સોગંદનામું તમારે અહીંથી અપલોડ કરવાનું રહેશે. અન્ય દસ્તાવેજની અંદર જો દિવ્યાંગજન છે તો એના માટેના સિવિલ સર્જનનું પ્રમાણપત્ર છે તે પણ અહીંથી અપલોડ. ત્યારબાદ આવે છે ફોટો અને સહી, એ બંને અહીંથી અપલોડ કરવાના રહેશે સિલેક્ટ કરીને. તમામ જે ફાઇલો છે તે કયા ફોર્મેટમાં હોવી જોઈએ, મેક્સિમમ સાઇઝ 1 MBની છે, એટલે એ પણ તમારે એક કમ્પ્યુટરની દ્રષ્ટિએ ધ્યાનમાં રાખવાનું છે. આ જે છે તમામ પુરાવો જે વિગતો છે એ તમારે ધ્યાનપૂર્વક વાંચવાની છે. ત્યારબાદની જે સૌથી મહત્ત્વની છે તે ઓનલાઈન અરજી કર્યા બાદની વિગત જે આવે છે એ છે ફી ભરવાની. અહીંયા તમારે આ ફોર્મ બરાબર ભરાઈ જાય એટલે તમારે અહીંથી ક્લિક કરવાનું છે કે આ નિયમો અને શરતો સાથે હું સંમત છું, એટલે આ તમારું એક પ્રકારનું એગ્રીમેન્ટ છે, સંમતિપત્રક છે. અહીંયા ક્લિક કર્યા બાદ તમારી જે 7,500 રૂપિયા જે ફી છે, 50 રૂપિયા ફોર્મ ફી, એટલે કુલ મળીને 7,550 રૂપિયા તમે ઓનલાઈન નેટ બેન્કિંગથી, ડેબિટ કાર્ડથી, ક્રેડિટ કાર્ડથી, UPIથી કે QR કોડથી પણ પેમેન્ટ કરી શકો છો. અહીંયા જે કોડ મારીને બેંકની જે તમામ વિગતો સાથે સ્પષ્ટ દર્શાવવાની રહેશે. ત્યારબાદ અહીંયા સબમિટ એપ્લિકેશન કરો છો એટલે તમારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. ત્યારબાદ તમારે આ જે પુરાવાઓની જ્યારે પણ જરૂર પડે છે ત્યારે દર્શાવવાના રહેશે અને આ રીતે તમે ઘરે બેઠા પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી હેઠળ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો અને પોતાના ઘર માટે થઈને અરજી કરી શકો છો.